નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ જંબુસરથી. તો જંબુસર તાલુકાના સિગામ ગામે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ હેઠળ તાલુકા કક્ષાની જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સીધો પહોંચાડવાનો હતો. કાર્યક્રમ જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ, ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ટીડીઓ ધર્મેશભાઈ પરમાર, સિગામના સરપંચ રાજદીપસિંહ યાદવ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ધારાસભ્ય અને મહાનુભાવોએ દેશને સમૃદ્ધ કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા, ગાય રાખવા અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી હતી. શિબિરમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ યોજનાઓથી જીવનમાં આવેલા સકારાત્મક બદલાવ બદલ સરકારનો આભાર માન્યો હતો. રોજ જંબુસર તાલુકાના સિગામ ગામે જન કલ્યાણ શિબિર યોજનાનું આયોજન કરવામાં આવેલું. જંબુસર તાલુકાના ધારાસભ્ય લોકલાડીલા ડીકે સ્વામીજી, મારા ધર્મપત્ની તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા, જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ, જંબુસરના પૂર્વ મહામંત્રી પિન્ટુભાઈ, આ જ ગામના વતની પ્રથમ નાગરિક એવા સરપંચ મારા રાજદીપભાઈ, તંત્રના ઉપસ્થિત એવા અધિકારી શ્રી ટીડીઓ સાહેબ, તમામ સરકારી કર્મચારીઓમાંથી ઉપસ્થિત એવા અધિકારીશ્રીઓ આજ રોજ સિગામ ગામે વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવેલું. શિબિરમાં જેવી જોવા જઈએ તો વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડને લગતી તમામ સુવિધાઓની યોજના લોકોના ઘરે છેવાડાના માનવી સુધી પહોંચે એવું તંત્ર દ્વારા આજરોજ આયોજન કરવામાં આવેલું. બસ અસ્તુ. ભારત માતા.